દિવાળી સ્પેશિયલ નાસ્તાની રેસીપીમાં આજે આપણે બનાવીશું ચોળાફળી અને આ રીતે લોટને ટીપવાની ઝંઝટ કર્યા વગર પહેલી જ વારમાં પરફેક્ટ ફૂલેલી અને ક્રિસ્પી બનશે. તો એની માટે ચણાનો 2 વાટકી ઝીણો લોટ અને 1 વાટકી અડદનો ઝીણો લોટ લઈશું અને લોટને આપણે ચાળીને જ લેવાનો જેથી હવાના કણામાં ભરાશે. હવે લોટને આપણે ભેગો કરી મિક્સ કરી આ રીતે વચ્ચે એક ખાડો બનાવી દઈશું અને પોણી વાટકી પાણીમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા અને તેલ નાખીશું અને સારી રીતે આને ફેટીને આપણે મિક્સ કરી લઈશું. અને આ બધું જ પાણી આપણે લોટમાં નાખીને કઠણ પડતો આનો આપણે લોટ બાંધી લઈશું. અને ચણાનો અને અડદનો ઝીણો લોટ સોફ્ટેલની આટા ચક્કીમાં મેં દળ્યો હતો, જેમાં છે એ જ દાદી નાનીના જમાનાના પથ્થરની બનાવટ. અને આ આટા ચક્કીને યુઝ કરવી પણ ઘણી સહેલી છે. હોપરમાં અનાજ નાખી નોબને સેટ કરી ફ્લો રેગ્યુલેટરને ઓપન કરશો તો આપણા કોઈ પણ અનાજનો લોટ મિનિટોમાં તૈયાર થઈ જશે. અને આ સ્માર્ટ ચક્કી ઓટો ક્લીન પણ થઈ જાય છે. તો આટા ચક્કીમાં જે લોટ મેં દળ્યો હતો એનો આ રીતે કઠણ લોટ બાંધી લીધો છે. હવે લોટને આપણે 5 મિનિટ આ રીતે પ્લેટફોર્મ પર મસળી લેવાનો છે અને આ રીતે રોલ કરીને મીડિયમ સાઇઝમાં લુવા કાપી લેવાના છે. હવે અટામણ લઈને રોટલીથી પણ પાતળી ચોળાફળી બનાવીને 5 મિનિટ માટે સૂકવી લઈશું અને ત્યારબાદ આ રીતે કટ કરીને એકદમ ગરમ તેલમાં આને આપણે ફ્રાય કરી લઈશું. અને ઉપરથી લાલ મરચું અને સંચળને આપણે મિક્સ કરીને છાંટી દઈશું. તો તમે પણ જરૂરથી બનાવજો અને સોફ્ટેલની આટા ચક્કીને પરચેસ કરવા કમેન્ટમાં લિંક લખી દેજો જેથી આની લિંક તમને મળી જશે.